જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આપણે આજે રાતે નાઇટની નોકરી હતી અને નાઇટની નોકરી અત્યારે પૂરી થઈ ગઈ છે અને નાઇટનું જે પણ કામ રૂટીન હતું એ પતી ગયું, જોઈ લો. અને બસ ખાલી હવે ઓપરેટરની રાહ જોઈ રહ્યા છીએ. ઓપરેટર આવે એટલે આપણે ઘરે જવાનું. તો આ બાજુ આપણે મહારાજને સવારમાં શીખર શું ચર્ચા કરી તો પૂછી લઈએ. બોલો મારે ચમ અમે જોતા હતા મહારાજ, અમે મહારાજ જોતા હતા. ચમ આનંદગીરી મહારાજ, હાજીપુર મહારાજ વાત જોતા હતા કે કેવા મહારાજ બતાયા એને દુધારા મહારાજ. આપણો વ્લોગ આવી ગયો, જોઈ લો. જોયું, મેસેજ પડી ગયો મને. જોયો? હું સબસ્ક્રાઇબ કરેલી છે ને રણચીવા ગયા હતા ફરવા. આમ બહુ ભીડે હતી. વ્લોગ બહુ સારો બનાવ્યો હો. બનેલી કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. મસ્ત બનાય. એડિટિંગ બેટિંગ કેવું છે? થોડું કોઈ ભૂલ હોય તો તમારું ભૂલ ના હોય. ચમ તમારા કોમમાં ભૂલ હોય લે ચા બને ચા પીવા. કન્ટિન્યુ રાખો તમે. તો જઈએ મહારાજને બધા ચા પીવા. અને ઘણી વાર આપણે રાતે 2 વાગે આ હરગુડી ઉપરથી હરગવા પાડતા હોય છે. સમોસા એડવર્ટાઈઝ. આજે સવારે હું ચાના પાલો ગોતમ થાતી હું. લેડીઝ હોય છે ને ભાઈ, કોઈ નહીં ડોશીમાં જી હોય. એક ગરડામાં હોય હા રે કોઈની ચા પ્રખ્યાત છે. હે આ ગંધાળની ચા પ્રખ્યાત છે. આ ગંધાળ ચા મેલી આવી ઉંમરે આવે એટલો ગલ્લો ચલાવે. બહુ સારું કહેવાય. 7 વાગે આવી પણ વહેલા કદી આવતા નહીં ચા પાવા માટે. 7 વાગે આજ નહીં રોજનું હે. રોજ તમે 7 વાગે પછી જાઓ. મહારાજ લા કાબેરા માટે કોક લઈ લેજો. એ કાબરા સર આ હારી ક્વોલિટીની સેવા આવશે. ચકડો ખાહી, તમે ખાહો, વચ્ચે છોકરો ખાહી. બે એકદમ મજા આવશે આ વસ્તુ. બે અને ઓના છેવટો મને ચાકે મસ્ત હતા. કોઈ ચકલા જેવા આવશે. અને ચકલા કોઈથી બાજ ના બને. આવો ચકલો બને. આપણે લઈ લીધી ચકલા માટે સેવ. કેવું કરે પણ દોડા નાખવાના. આપણા જોડે આ વસ્તુ ઉપલબ્ધ નહીં. જે આપણે હાલ સેવો નાખી હતી ને એમાં જો કાબેરો અને ચકલા આવી. તો મિત્રો આપણે આવી ગયા હતા સવારમાં ખેતરમાં. અને આ બાજુ આપણે ખેતરનું કામકાજ ચાલુ છે, વાડ ફરવાનું જોઈ લો. અને આ ખેતરમાં આપણે જાર વાવવાની હે. અરે અને વાડ ફરવાનું ચાલુ કરી દીધું બાબુલાલે. જો બંકા બગડ્યા હે. એક આ બાજુની આટલી વાડ ફરવાની છે, આટલેથી આટલા ભાગ બધી. અને આ બાજુની આટલી અને એક હોમેવાળી, આ હોમેવાળી આટલી. બાબુલાલનું કામકાજ વહેલા આલી દીધું. શું કેવું બાબુલાલ? કોઈ પણ કામકાજ હોય ને તો અમારા બાબુલાલ આવી જ જોઈએ, ના નહીં પાડતા. શું કેવું બાબુલાલ? કારણ કે આપણે ખાસા સમય ભેગા રહ્યા હતા. આપણે રૂની વાવતા હતા જમીન એટલે. અને કારણ લગભગ અમારું કામકાજ બધું એ બાબુલાલ જ કરતા હતા. હે મિત્રો અમુક વાર ખેતરનું કામે કરતું રહેવું પડે, કારણ કે શરીર થોડું સારું રહે. પણ હું તો નહીં કરતો. હમણાં લગભગ 2 વર્ષથી કામકાજ બધું ખેતરનું છોડી મેલ્યું છે. નહીં બાબુલા? એ તો કીધું તો ખરા મેં કે આપણે 2 વર્ષથી છોડી દીધું. બાકી આપણે ખેતી કરતા જ હતા પહેલા. અને ખેતી કરવી જરૂરી હે. મજા આવે ખેતી કરવાની. અને ભેંસે છે આપણે ઘેર એટલે સ્પેશિયલ ભેંસ માટે સાર વાવવાની છે આમાં. તો પ્રિન્સ આપણા સ્કૂલેથી આવી ગયો ના વ્લોગ ચાલુ કરી દીધો કાલનો. જેને પણ ના જોયો હોય વ્લોગ, કાલનો મસ્ત વ્લોગ બનાવ્યો. ના જોયે જોઈ લેજો. તો મિત્રો આપણે એસબીટોની અંદરથી આપણે એક પિંગુ લાવ્યો તો રેલગાડી. તો એ રેલગાડીનું આપણે અનબોક્સિંગ કરીએ. તો જોઈ લો. તો આ બાજુ પ્રિન્સ. પ્રિન્સ આપણે પિંગોને એક રેલગાડી લઈ લીધી. તો આપણે આ પાટો જ મને જોઈન્ટ કરવા કાને લઈ આવી લીધી?
બે એ પપ્પાએ હે પપ્પાએ પપ્પા પેલા કોન્ટેક્ટ કરવો પડે તારી આ ગાડી રીતે લઈએ ઓના કમ્પ્લીટ ગોળ સેટ કરવાની આવે બધા કટકા આવી અને આ બધી ગાડીઓ આવી અને જોડવાની. ફૂલ એન્જિન જોઈ લો પાવર બે પેલી ટીંગુ હારી કીધું એન્જિન ટીંગુ કે મારે લઈએ આ બધા સાઈડમાં કટકા આવે યાર આ બધા ટોલી જોઈએ. આખો ગોળ રાઉન્ડ બનાવવાનો હારી કેટલા ટોટલ કેટલા આવે 3 ડબ્બા આવે અને એક એન્જિન આવે એન્જિન ગાડી હમ. થઈ ગયું હેડો હજુ તો ચીવર ટ્રેન બનાવો ગોળ બનાવો સારું લાગે નહીં હેડો 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 પીપ 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 રેલગાડી એલા કરતો નથી હેડતી હોય તો બને હેડો વજન બહુ આવે છે બાપડા આ રીતે આપણે હેડે અને કોઈ પણ ને લેવી હોય આવી ગાડી એસબીટરની મુલાકાત લેજો બીજી નેની આવે ને એક આરી હતી અને એક રેડ કલરની પોઈન્ટ વાળી આવ મેળવાના આવે ને બહુ મસ્ત ચામટ આવે. 150 કેટલી ઓછીમાં ઓછી 150 150 રૂપિયા હેડો હેડો પીપી તો બાજુ દગડ ધૂમ એ એકે ઊભી ચક્કા રમી એવું કે અને ચોમાસામાં બધા બહુ રમ્યું હોય તો અરે છે અમારા મમ્મી છે તો જોઈ લા આપણા મકા બિલાડી દૂધ પીવા આવી જઈએ જોઈ લો અને આ બિલાડીની એક ખાસિયત હ કે ડેલી હોદના 7 વાગે આરતીના ટાઈમે અમારા ઘેર આવી જાય એક ઓટો મારવાનો જ ને આરતી ચાલુ થાય એવી જ અમારા ઘરે આવે તો હું અને પ્રિન્સ 2 જણા ખાઈ અને થોડી વાર હેડવા આવ્યા હતા અને આ જો કદી અત્યારે આલે મંડો માપ પણ લેવા નોકરી આવે ને ચોક આ મોલે નોકરી આવે ને ભાઈ બનાવે એટલે નવું લાવ્યો હા લઈ આવી જતા ને રીબાની ગાડી જાય તો હેડવા જવું તો આપણે આગળ તો ઉનાળામાં ખાઈને હેડવા જતા હતા પણ હમણાં હેડવાનું બધું બંધ છે તો માવું અને ટીંગુ છે નહીં પાછો એટલે મજા ના મજા નહીં આવતી ટીંગુ વગર ટીંગુ જે દાડ આવશે એ દાડ આપણે હેડવા જઈશું શનિવારે લગભગ ટીંગુ આવશે જેમ કે શનિવારે એને આપણે કને જવાનું હા શનિવાર કો તો રવિવારે આવશે ટીંગુ અને વાયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતા